વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ પાર્ટ 1 લિસનિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, એ જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ પાર્ટમાં આપણને સૌપ્રથમ સૂચના આપેલ છે સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. આપણને અહીંયા એક રાઇમ આપી છે વોક એન્ડ રન, ચાલો અને દોડો. તો અહીંયા હું ગાવા પ્રયત્ન કરીશ, પછી આપણે એને સમજશું. તો તમે પણ મારી સાથે ગાવા પ્રયત્ન કરજો. વોક એન્ડ રન ટુ ધ ફન, સિંગ એન્ડ ફ્લાય, ગીવ ઇટ એ ટ્રાય, play and cook, dream read the book, jump and shout, just try it out, dance and clap, tap, 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 skip and hop, you are on the top, give and take, make a cake, throw the ball, touch the wall. તો આ રીતે તમે પણ ગાવા પ્રયત્ન કરજો. વોક એન્ડ રન, ચાલો અને દોડો. ડુ ધ ફન, મજા માણો. ચાલો અને દોડો અને આનંદ માણો. સિંગ એન્ડ ફ્લાય, ગાઓ અને ફ્લાય, ઉડો. એટલે તમારી મસ્તીમાં ગાઓ અને ઉડો. ગીવ ઇટ એ ટ્રાય, તે અજમાવી જુઓ. પ્લે એન્ડ કુક, રમો અને રસોઈ બનાવો. કુક એટલે રાંધવું. રમો અને આનંદ માણો એટલે કે રસોઈ બનાવો. ધેન રીડ ધ બુક, પછી પુસ્તક વાંચો. વિદ્યાર્થી મિત્રો, પહેલો રમો, કુક રસોઈ બનાવો અને પછી શું કરો? રીડ ધ બુક, પુસ્તક વાંચો. જમ્પ એન્ડ શાઉટ, કૂદો અને બૂમો પાડો. જસ્ટ ટ્રાય ઇટ આઉટ, તેને અજમાવી જુઓ. ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ, પગના થનગનાટથી નૃત્ય કરો, તાલી પાડો અને નૃત્ય કરો. સ્કીપ એન્ડ હોપ, યુ આર ઓન ધ ટોપ, તમે દોડા કૂદો, કૂદકા મારો, તમે ટોચ ઉપર છો. ગીવ એન્ડ ટેક, આપો અને લો. મેક એ કેક, કેક બનાવો. થ્રો ધ બોલ, દડો ફેંકો. ટચ ધ વોલ, દિવાલને સ્પર્શ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમને કહે છે કે તમારે શું કરવાનું છે? ચાલો, દોડો, ગાઓ, તમારી મસ્તીમાં ઉડો, રાંધો, રમો અને પુસ્તક વાંચો અને આનંદ માણો. અને તમે મોબાઈલથી દૂર રહો, એવી આ રાઇમ આપણને શીખવાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રાઇમ વાંચીને એની અંદરથી આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. બરોબર? કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો, રાઇમિંગ વર્ડ્સ, પ્રાસયુક્ત શબ્દો ફાઇન્ડ આઉટ, શોધી કાઢો. તો રન જેવો શબ્દ બોલાતો હતો ફન. રન, ફન, એના જેવો જ બોલાતો શબ્દ. બરાબર? અને તમે જુઓ કે રાઇમિંગ વર્ડ્સમાં જ્યાદાતર છેલ્લા બે યુએન અને યુએન સરખા હોય છે. ઓકે, રન, ફન. ત્યારબાદ બીજો શબ્દ છે ફ્લાય, ટ્રાય. નંબર 3, cook, book. Number 4, shout, out. Number 5, clap, tap. Number 6, hope, top. Number 7, take, cake. Number 8, ball, wall. તો આ રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના હતા. હવે સૂચના આપેલ છે arrange the following words in the alphabetical order. અરેન્જ એટલે ગોઠવવું. ધ ફોલોવિંગ વર્ડ્સ, નીચે આપેલા
શબ્દો અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે ગોઠવવાના ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે એબીસીડીના ક્રમ પ્રમાણે એ ટુ ઝેડ સુધીના અક્ષર પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવવાના છે. આપણને એ શબ્દ આપેલ છે બુક, વોક, ડાન્સ, ટ્રાય, જમ્પ, ટેપ, કેક, બોલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતના આપણે આ એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાનું, તો અહીંયા આપણને એક શબ્દ આપી દીધેલું છે બોલ, બરાબર. તો અહીંયા તમે જો એબીસીડીના અહીંયા બી, અહીંયા પણ બી, પણ અહીંયા બોલ એટલા માટે લખ્યો કે બી પછીનો અક્ષર તમારે જોવાનો. જ્યારે આગળનો અક્ષર સેમ હોય ત્યારે બીજો અક્ષર જોવાનો, તો એ પહેલા આવે, બરાબર. પછી શું આવે? બુક આવે. તો આપણે અહીંયા લખવાનું બુક, અને એબીસીડીના ક્રમ પ્રમાણે એના પછી બીજો શબ્દ આવશે કેક, ડાન્સ, જમ્પ, ટેપ, ટ્રાય, વોક. તો આ રીતે આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે લખવાનું. બે આગળના અક્ષર સરખા હોય તો બીજો નંબર જોવાનો, અને બે સરખા હોય તો ત્રીજો નંબર જોવાનો, પણ આપણે ABCD ક્રમ જાળવીને ગોઠવવાનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સ્ટોરી આપી છે. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. There was a big forest. There was a big forest. એક મોટું જંગલ હતું. A rabbit lived in it. A rabbit lived in it. એક સસલું તેમાં રહેતું હતું. One day he was sleeping under a tree. One day he was sleeping under a tree. એક દિવસ તે એક વૃક્ષ નીચે સૂઈ રહ્યું હતું. Suddenly a leaf fell on him. અચાનક એક પાંદડું તેના ઉપર પડ્યું. વિદ્યાર્થી મિત્રો, એ તમે ચિત્રમાં જુઓ છો કે અહીંયા સસલું છે તે બેઠ્યું છે, સૂઈ રહ્યું છે ઝાડના નીચે, અને એના ઉપર એક પાંદડું પડ્યું. લીફ એટલે પાંદડું. He got afraid. તે ડરી ગયું. He started running from there. He started running from there. અને તેને ત્યાંથી દોડવાનું શરૂ કર્યું. જેવું પાંદડું સસલા ઉપર પડ્યું એટલે તેને દોડવાનું શરૂ કર્યું. He met a fox on the way. તેને રસ્તામાં એક શિયાળ મળ્યું. ફોક્સ એટલે કે શિયાળ. કોને રસ્તામાં મળ્યું? તો સસલાને. The rabbit said. સસલાએ કહ્યું, Dear fox, run away from here. The sky is falling. સસલાએ કહ્યું, Dear fox, વહાલા શિયાળ, run away from here. અહીંથી ભાગી જા. The sky is falling. આકાશ પડી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સસલું હતું એ સૂઈ રહ્યું હતું, અને એના ઉપર જેવું પાંદડું પડ્યું અને તો ડરના મારે ત્યાંથી ભાગવાનું શરૂ કર્યું, અને દોડતા દોડતા રસ્તામાં શિયાળભાઈ મળ્યા. તો શિયાળને પણ કહ્યું કે તમે દોડો, આકાશ પડી રહ્યું છે. તો શિયાળ પણ શું કહે છે? The fox said, Let's run away. તો શિયાળે પણ કહ્યું, ચાલો અહીંથી ભાગીએ, ચાલો ભાગો. The fox also started running with the rabbit. The fox also started running with the rabbit. શિયાળે પણ સસલાની સાથે દોડવાનું શરૂ કર્યું. They met a monkey on their way. અને તેઓને તેમના રસ્તામાં એક વાંદરો મળ્યો. સસલાભાઈ અને શિયાળભાઈ બંને જ્યારે દોડતા હતા ત્યારે રસ્તામાં તેમને એક મંકી વાંદરો મળ્યો. The rabbit said, Dear monkey, run away from here. The rabbit said, સસલાએ કહ્યું, Dear monkey, વહાલા વાંદરાભાઈ,
રન અવે ફ્રોમ હિયર, અહીંથી ભાગી જાઓ. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે. ધ monkey joined them and started running from there. The monkey joined them and started running from there. વાંદરો પણ તેમની સાથે જોડાઈ ગયું અને ત્યાંથી દોડવા લાગ્યો. The rabbit, the fox, and the monkey ran fast. સસલું, શિયાળ અને વાંદરો ઝડપથી દોડતા હતા. ran fast, ઝડપથી દોડી રહ્યા હતા. They saw a lion there. તેઓએ ત્યાં એક સિંહ જોયો. એટલે કોણ? અહીંયા તે કોણ છે વિદ્યાર્થી? તો રેબિટ, ફોક્સ અને મંકી, એમને એક સિંહને જોયો. The lion asked, સિંહે પૂછ્યું, why are you running? Why are you running? તમે કેમ દોડી રહ્યા છો? એવું સિંહે આ ત્રણેયને પૂછ્યું. The rabbit said, dear lion, run away from here. The sky is falling. The rabbit said, dear lion, run away from here. The sky is falling. તો સસલું કહે છે, વાલા સિંહભાઈ, તમે પણ અહીંથી દોડવાનું શરૂ કરો, ભાગી જાઓ. ધ સ્કાય ઇઝ ફોલિંગ, આકાશ પડી રહ્યું છે, એવું સસલું સિંહને પણ કહે છે. ધ લાયન આસ્કડ, લાયન એટલે સિંહે પૂછ્યું, વોટ, શું? વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? તો લાયન આસ્કડ, વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? તો સિંહે પૂછ્યું, શું, ક્યાં આકાશ પડી રહ્યું છે? સિંહે તો તરત જ ભાગવાની જગ્યાએ સસલાને કહ્યું કે ક્યાં પડી રહ્યું છે આકાશ, એની જગ્યા મને બતાય. The rabbit took the lion near that tree. The rabbit took the lion near that tree. અને સસલું પેલા વૃક્ષની નજીક સિંહને લઈ ગયો. The lion came near the tree and asked. The lion came near the tree and asked. સિંહ વૃક્ષની નજીક આવ્યો અને પૂછ્યું, where is the sky falling? આકાશ ક્યાં પડી રહ્યું છે? The lion saw the leaf and started laughing. The lion saw the leaf and started laughing. Ha ha ha. સિંહે એક પાંદડું જોયું અને હસવા લાગ્યો. The rabbit didn't say anything. સસલાએ કંઈ ન કહ્યું. He ran away from there. અને તે ત્યાંથી ભાગી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ સ્ટોરીમાં મજા આવી ને? તો આપણે પણ આ સસલાની જેમ વગર વિચારે, સમજ્યા વગર, જાણ્યા વગર ભાગી જવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપેલ છે, match the pictures with appropriate sentences. ચિત્રને યોગ્ય વાક્ય સાથે જોડો. અહીંયા A, B અને આન્સર એ રીતના આપણને અહીંયા આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા A માં ચિત્ર આપેલ છે, એની સાથે કયું વાક્ય બંધ બેસતું છે આપણે લખવાનું છે. તો નંબર 1 એમાં આપણે અહીંયા આન્સરમાં લખવાનું છે C. તો આ ચિત્ર છે, એની સાથે યોગ્ય વાક્ય છે, સડનલી a leaf fell on the rabbit. આપણે જે સ્ટોરી વાંચીને એ સ્ટોરીમાં જ આપેલ છે. નંબર 2 એમાં આપણે લખવાનું છે D. The rabbit met a fox on the way. Number 3 E. The lion came near the tree and asked, where is the sky falling? Number 4 A. The fox also started running with rabbit. Number 5 B. The rabbit
ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય વાક્ય ચિત્રની સાથે જોડીને લખવાના હતા. હવે આપણને સૂચના આપેલ છે રાઇટ હુ સ્પીક્સ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. હુ સ્પીક્સ કોણ નીચેના વાક્યો બોલે છે તે લખો. આ વાક્ય આપણને આપેલ છે ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર ધ સ્કાય ઇઝ ફોલિંગ. વહાલા શિયાળ અહીંથી ભાગી જા આકાશ પડી રહ્યું છે. તો આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? સરસ, તમે જે વિચાર્યું છે એ સાચો જવાબ છે. કોણ બોલે છે? રેબિટ. તો તમારે ત્યાં રેબિટ લખવાનું. નંબર 2, વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ. આ વાક્ય સિંહ બોલે છે. નંબર 3, લેટ્સ રન અવે. ચાલો અહીંથી ભાગી જાઓ. આ વાક્ય બોલે છે ફોક્સ. વાય આર યુ રનિંગ. કેમ તમે દોડી રહ્યા છો? આ વાક્ય બોલે છે લાયન. તો આ રીતે આપણે આન્સર લખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, આ લિસન પાર્ટ 1માં આપણને જે સ્પેલિંગ અઘરા હતા એવા સ્પેલિંગ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને તમારા નોટબુકની અંદર આ સ્પેલિંગને નોટ કરો, લખી લો અને પછી આને યાદ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો.